પ્રશ્ન છે કે શાહજહાં બરોબર 43, જહાંગીર બરોબર શું? તો આપણે જોઈએ જે રીતે આપણે પેલું વેજીટેરિયન વાળું દાખલોને આપણે ગણેલો એ રીતે આપણે આ દાખલાને ગણવાનો પ્રયાસ કરીએ કે શ તમારો આગળથી શ નો ક્રમ થાય છે, આ એના આગળથી ક્રમ છે અને આ એના પાછળથી ક્રમ છે. તો શ બરોબર 28 થાય છે, બરાબર. હ એનો આગળથી ક્રમ છે, આ એનો પાછળથી ક્રમ છે, તો શ 31 પર આવે છે. જ આપણે જોઈ શકીએ તો કે જ નો આગળથી ક્રમ 7 છે, બરાબર, અને હ નો આગળથી ક્રમ 31 છે, બરાબર. તો હવે આપણે એનામાં શું કરીશું કે 43 નંબર આવશે. આમનો સરવાળો કરીશું તો આપણે બધાને દેખાય છે કે સરવાળાથી ડબલ એનો આન્સર આવશે, કે એટલો આન્સર તો એનામાં આવે નહીં. પછી હવે આપણે એના પાછળના ક્રમને આપણે જોઈ લઈએ કે એને પાછળના ક્રમનો સરવાળો તો 43 થતો હોય તો આપણે કહી શકીએ છીએ કે એનામાં એ ટ્રીક વાપરેલી હોય. તો હવે એનો આગળથી ક્રમ જો 28 છે તો પાછળથી ક્રમ આપણે એને 35 કરી દઈશું. 35 કરવા માટે કેટલા પ્લસ કરવા પડશે? પેલા 2 ને પેલા 5 7. 31 નંબર પર છે તો પાછળથી 4 નંબર પર હશે. જ 7 નંબર પર છે તો આગળથી કેટલા નંબર પર હશે? તો એ 35 માંથી આપણે 7 ને માઇનસ કરીશું તો 28 નંબર પર હશે, બરાબર. આગળથી 31 નંબર પર, પાછળથી 4 નંબર પર હશે, બરાબર. એ જ રીતે હવે એનો સરવાળો કરીશું આપણે તો 28 ને 4 32 ને 4 36 ને 7 43. આ એનો 43 એનો સરવાળો થઈ જાય છે. એનો મતલબ એ છે કે આપણને ખબર પડી ગઈ છે કે આગળથી નહીં, એને પાછળનો ક્રમ લઈને એનો સરવાળો કરેલો છે. આપણે એ જ રીતે જોશું કે જ નો આગળથી ક્રમ 7 છે પરંતુ પાછળથી ક્રમ એનો 28 છે. હ નો જોઈ લઈએ આપણે. હ નો આગળથી ક્રમ 31 છે પરંતુ પાછળથી ક્રમ એનો 4 છે. ગ નો આગળથી ક્રમ તમારો 3 છે પણ પાછળથી ક્રમ 32 છે, બરાબર. ર નો આગળથી ક્રમ આપણે જોઈ લઈએ કે 25 છે પરંતુ પાછળથી ક્રમ એનો 10 છે. હવે આમનો કરીશું આપણે સરવાળો કરીશું તો આપણે એ રીતે સરવાળો કરવાનો જેનામાંથી આપણે એક સરળતાથી આપણે ગણી એને પ્લસ કરી શકીએ. તો મને અહીંયાથી દેખાય છે 28 અને 32, એટલે કે આ બે અહીંયા ગયા 30 અને આ 30 60 અને આ 70 ને આ 4 74. એટલે અહીંયા કહી શકાય છે કે શાહજહાં બરોબર જો 43 થાય તો જહાંગીર બરોબર 74 થશે. આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ પર હોય તો ફોલો કરો. મારી ખાતરી છે કે તમને દરેક વિડીયોમાં કંઈક ને કંઈક શીખવા મળશે. જય હિન્દ.